વડોદરાના ભાદરવા ગામે આવેલ કન્યા શાળા, કુમાર શાળા તથા જીઆર ભગત હાઈસ્કૂલમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરાથી ડીવાયએસપી જેબી ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, મહાનુભાવો, શાળા શિક્ષકગણ વચ્ચે વિદ્યાર્થીઓને શાળાના પાઠ્યપુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશેષમાં ગત વર્ષે પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને અહીં કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવો દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. બંને સ્કૂલોમાં ડીવાયએસપી સાહેબ દ્વારા વૃક્ષારોપણ પણ કરાયું હતું. આજરોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ભાદરવા ગામ ખાતે આજે કન્યા છાત્રાલય, કન્યા શાળા અને કુમાર શાળા તથા જીઆર ભગત જે હાઈસ્કૂલ ખરી એમાં કાર્યક્રમ અંતર્ગત આજે ભાગ લીધેલ. તેમાં સ્કૂલની તમામ વ્યવસ્થા, શૈક્ષણિક કાર્ય અને સ્કૂલની શૈક્ષણિક સંસાધનોની મુલાકાત લીધેલ બહુ સારી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગામના અગ્રણીઓ, ગામના સરપંચશ્રીઓ, શૈક્ષણિક સંસ્થાના મંત્રી અને શાળા સ્ટાફ અને બીજા વાલીઓ બી ઉપસ્થિત રહેલા. એની હાજરીમાં બાળકોને પ્રોત્સાહિત કરેલા. સાથે સ્કૂલના પ્રથમ ગણમાં વૃક્ષારોપણની કાર્યક્રમ કરેલો. પોલીસ અધિકારી તરીકે બાળકો સાથે સંવાદ કરતો એક વિશેષ લાગણી અનુભવાય, કારણ કે જનરલી બાળકોનામાં પોલીસનો ડર હોય છે. તો એમને સાચી રીતે સમજાવે કે પોલીસ એ પ્રજાનો મિત્ર છે, પોલીસથી ડરવાની જરૂર નથી. અમારી કોઈ પણ સમસ્યાઓ હોય તો પોલીસ સામે રજૂ કરો તો તમારે એનો નિકાલ આવશે. હું જેબી ચૌધરી, ડીવાયએસપી બરોડા પી આવું છું.